ઉનાળાની શરૂઆત થતાની સાથે જ સૌરાષ્ટ્રમાં પાણીની સમસ્યા વિકરાળ બનવા લાગી છે। રાજકોટ સિંચાઈ વિભાગ હેઠળ આવતા 5 જિલ્લાઓના જળાશયોમાં પાણીના સ્તર ઝડપથી ઘટી રહ્યા છે। તાજેતરના આંકડા મુજબ સૌરાષ્ટ્રના 5 જિલ્લાઓમાંથી માત્ર રાજકોટ જિલ્લાના ડેમોમાં જ 50%થી વધુ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે, જ્યારે અન્ય જિલ્લાઓમાં સ્થિતિ ચિંતાજનક જોવા મળી રહી છે। રાજકોટ જિલ્લામાં પીવાના પાણી અને સિંચાઈ માટે મહત્વના ગણાતા ડેમોની સ્થિતિ મિશ્ર જોવા મળી રહી છે। આજી 2 ડેમમાં સૌથી વધુ 91.11% પાણી છે, જ્યારે ઈશ્વરિયા ડેમમાં માત્ર 9.33% સાથે લગભગ ખાલી થવાના આરે છે। સૌથી ઓછું પાણી દેવભૂમિ દ્વારકા જિલ્લાના જળાશયોમાં છે, માત્ર 21.6%। ડેમોમાં પાણી ઓછું હોવાથી આગામી દિવસોમાં સિંચાઈ માટે મુશ્કેલી ઊભી થઈ શકે છે। જો કે વેરી ડેમ 59% અને સુરવો ડેમ 59%માં હજુ સંતોષકારક જથ્થો ઉપલબ્ધ છે। દેવભૂમિ દ્વારકામાં 22%, જામનગરમાં અંદાજે 38%, મોરબીમાં 50%, રાજકોટમાં 53% અને સુરેન્દ્રનગરમાં 40% ડેમ ભરાયેલા છે। જે ડેમ વોટર સપ્લાય માટે રિઝર્વ છે તેમાંથી પાણી પીવા માટે આપીએ છીએ અને કોર્પોરેશન કે નગરપાલિકા કે વોટર સપ્લાયની બોડીને રિક્વાયરમેન્ટ મુજબ સૌની વિભાગ દ્વારા પાણી ડેમોમાં ઠલવવામાં આવે છે।